अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद श्री वल्लभ चरितामृत अध्याय 52 शंकर भट्टना योग अनुभवનું વર્ણન અને શ્રીપાદના તેને થયેલા દિવ્ય દર્શન। શ્રીપાદ વલ્લભ ગુરો વદનારવિંદમ વૈરાગ્ય દીપ્તિ પરમો જ્વલમદ્વિતીયમ મંદસ્મિતમ સુમધુરમ કરુણાર્દ્ર નેત્રમ संसारतापहरणं सततं स्मरामि। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपाद श्री वल्लभ चरितामृत આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે। અધ્યાય 52 છે અને શંકર ભટ્ટના યોગ અનુભવનું વર્ણન। શંકર ભટ્ટ 3 વર્ષથી રોજ મધ્યરાત્રિએ શ્રીપાદ શ્રી વલ્લભના દિવ્ય તેજોમય દર્શન કરતા હતા। શ્રીપાદ પ્રભુ ત્યાંથી અંતર્ધાન થયા છે અને તેમણે ભક્તોને અભિવચન આપ્યું કે જેઓ પણ અંતઃકરણ પૂર્વક તેમને યાદ કરશે તેમને તેજોમય સ્વરૂપના તેમને દર્શન થશે। તો શંકર ભટ્ટને જે દિવ્ય યોગાનુભૂતિ થઈ તે તેમણે પુસ્તક રૂપે પણ લખી રાખી। પરંતુ એક દિવસ એક યોગી હિમાલયમાંથી આવ્યા હતા અને તેઓ તે પુસ્તકને સાથે લઈ ગયા છે। તો આ પણ શ્રીપાદ પ્રભુની ઈચ્છા હશે એમ તેઓ માનતા હતા। યોગ સાધનામાં અનેક પ્રકારની જે દિવ્ય અનુભૂતિઓ થતી હોય છે। જુદા જુદા લોકાંતરમાં જવાનું, જુદી જુદી દેવતા શક્તિઓ સાથે દર્શન અને એમની અનુભૂતિ। અમારા પિતાશ્રી પણ યોગ સાધના કરતા હતા, દત્તાત્રેય પાંડુરંગ નંદુરબારકર। તો એમને પણ પ્રારંભિક કક્ષાએ કેટલાક એવા દિવ્ય અનુભવો થતા હતા, જાણે કે તેઓ ધ્યાનમગ્ન બેઠા છે અને આકાશમાંથી સુવર્ણ પુષ્પોનો વર્ષાવ એમના ઉપર થઈ રહ્યો છે। અને પુષ્પો પણ કેટલા 2, 4, 5, 10, 25, 50 નહીં, પણ એટલા બધા પુષ્પોનો વર્ષાવ કે જમીનથી ધીમે ધીમે એ 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ, 6 ઇંચ, પછી તો 1 ફૂટ અને એ રીતથી છાતી સુધી સમગ્ર એ વિસ્તાર એ સુવર્ણ પુષ્પોથી કે અને પછી એવું લાગે કદાચ હવે આપણે આની અંદર દટાઈ તો જઈશું નહીં ને, અને એવો વિચાર આવતા જ એ પેલા સુવર્ણ પુષ્પો વાળું દ્રશ્ય એ અદ્રશ્ય થઈ જાય છે। અનેક દિવ્ય અનુભૂતિઓ યોગ સાધનામાં થતી હોય છે। એક વખત તો એમને ગરુડજી વૈકુંઠમાં લઈ ગયા અને વૈકુંઠમાં તેઓએ ભગવાન નારાયણ અને લક્ષ્મી માતાના દર્શન કર્યા છે। અને એ વખતે વાત્સલ્યતા ભર્યા શબ્દો લક્ષ્મી માતા બોલ્યા છે કે અરે આ તો આપણું જ બાળક છે। તો આવી અનેક પ્રકારની દિવ્ય અનુભૂતિઓ યોગ સાધકોને થતી હોય છે। તો શંકર ભટ્ટે પોતાની યોગ અનુભૂતિઓનું એ વર્ણન પુસ્તક રૂપે લખી રાખ્યું હતું, પણ તે પુસ્તક હિમાલયમાંથી કોઈ યોગી આવ્યા અને તેઓ એમની સાથે લઈ ગયા। તો એ પણ શ્રીપાદ પ્રભુની ઈચ્છા હશે, આથી શંકર ભટ્ટ પણ એના પ્રત્યે એકદમ તટસ્થ ભાવ દર્શાવતા હતા। તો શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર અને શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 52 અહીં સમાપ્ત થયું છે। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે। શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર જો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।